મિત્રો આ ગલીમથી સીધા આપણે આવીએ, તરત જ આ બાજુ ડાબી સાઈડ વળી જવાનું છે અને આ ગલીમાં જાતા જ બીજા નંબરનું ઘર આવે છે રાકેશભાઈ બારોટનું. તો મિત્રો તમે આ જોઈ શકો છો રાકેશભાઈ બારોટનું ઘર. ઉપર એસી પણ લગાવેલી છે. તો અહીંયા હાલ કોઈ રહેતું નથી એવું લાગે છે, કારણ કે ઘર બંધ છે. તમે જોઈ લો. ને રાકેશભાઈ બારોટ હાલ ગાંધીનગર રહે છે, એટલે કોઈક દિવસ આવે પાટણ તો ઘર ખોલે છે. ના એમના રૂમમાં એસી પણ લગાવેલી છે ઉપર. ઘર બંધ છે ને આ બાજુ સાઈડમાંથી પણ તમને બતાવી દઉં, જે ઉપર એમનો રૂમ છે એ અહીંયાથીને જવાનું છે અને આ બાજુમાં એમને ગાડી મૂકવા માટે જગ્યા રાખેલી છે. તો જોઈ લો મિત્રો, આ એમનું ઘર રાકેશભાઈ બારોટ.